પાટણના ચાણસ્મામાં જુગારધામ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી। એસએમસીએ પાડ્યા દરોડા। નવજીવન સ્પોર્ટ્સ ક્લબમાં જુગારધામ ચાલી રહ્યું હતું, ત્યાં એસએમસીની ટીમ ત્રાટકી। જુગારધામમાં શહેર ભાજપ પ્રમુખ રાજુ પટેલની સંડોવણી ખુલી। પોલીસના દરોડા સમયે શહેર ભાજપ પ્રમુખ રાજુ પટેલ ફરાર થયો। પોલીસના ચોપડે જુગારના દરોડામાં રાજુ પટેલને એસએમસીએ ફરાર બતાવ્યા। એસએમસીએના દરોડા સમયે ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી પેમેન્ટ કરાતું હોવાનો ખુલાસો થયો। પોલીસે સ્થળ પરથી 85,000 રૂપિયાની રોકડ ઝડપી। ગૂગલ પે અને ફોન પેમાંથી 12.28 લાખથી વધુના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મળી આવ્યા। એસએમસીના દરોડામાં સ્થળ પરથી 33 જુગારી ઝડપાયા। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા એઝાઝ ફોન લાઈનથી જોડાયા છે। જી એઝાઝ, જુગારધામ ઝડપાયો છે, શું વધુ જાણકારી? પાટણના ચાણસ્મા તાલુકાના અંદર જુગારધામ ચાલતું હતું અને નવજીવન સ્પોર્ટ્સ ક્લબ ખાતે આ જુગારધામનો અડ્ડો મોટા પ્રમાણમાં ચાલી રહ્યો હતો। ત્યારે વાત કરવામાં તો પાટણ એલસીબી એસઓજી સહિતની પોલીસ ઉમટી રહી હતી અને એસએમસી દ્વારા રેડ કરવામાં આવી। એટલે કહી શકાય કે જે રીતના ચાણસ્મા તાલુકાના અંદર જે ક્લબના નામે અંદર મોટી જુગાર ચાલતું હતું અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન સાથે જુગાર ચાલતું હતું। હાલ પોલીસ દ્વારા 85,000 રોકડ પકડી છે, સાથે ઓનલાઈન પણ વ્યવહારો થતા હતા, તેમાં 12 લાખથી વધુના લેવડ દેવડના વ્યવહારો પકડે છે। સાથે 33 જેટલા જુગારીઓને પોલીસ દ્વારા પકડ કરવામાં આવી છે, સાથે 8 જેટલા આરોપી છે તેને ફરાર બતાવે। કહી શકાય મહત્વનું એ છે કે ચાણસ્મા તાલુકાના જે શહેર પ્રમુખ છે રાજુ પટેલ, તે પણ આ જુગારધામના અંદર સંડોવાયેલા હતા અને હાલ તો વોન્ટેડ તરીકે ફરાર બતાવે છે। એટલે જે રીતના કહી શકાય રાજકારણના અંદર પણ ગરમાવો દેખાઈ રહ્યો છે કે એક બાજુ ચાણસ્મા નગરપાલિકાની અંદર ચૂંટણી યોજાવાની છે અને ઉમેદવારોને મેન્ડેટ મળ્યા છે, ત્યારે એ જ ચાણસ્મા શહેરના પ્રમુખ જે રાજુ પટેલ છે તે જુગાર એસએમસીના ફરિયાદમાં તેમનું નામ ઉલ્લેખ થયો છે અને હાલ તે પોતે ફરાર થયા છે। એટલે કહી શકાય પાટણ પોલીસ છે કે ક્યાંક ઊંઘી હોય તેવું પણ દેખાય છે, કેમ કે સ્પોર્ટ્સ ક્લબના અંદર કેટલા સમયથી જુગાર ચાલતું હતું અને કેટલા સમયથી અહીંયા ક્યાંથી લોકો રમવા આવતા હતા તેની પણ પોલીસ એક બાજુ તપાસ કરી રહી છે। કહી શકાય કે જુગાર ક્લબ ચાલતી હતી જે સ્પોર્ટ્સ ક્લબ નવજીવનના અંદર, તેના અંદર પાટણ સહિત સુરેન્દ્રનગર સહિત આજુબાજુ જિલ્લાના લોકો પણ અહીંયા મોટી સંખ્યાના અંદર જુગાર રમવા આવતા અને એસએમસીને બાતમી મળી હતી અને એસએમસીને બાતમી મળ્યાને આધારે આ રેડ છે તે 8 કલાક સુધી રેડ ચાલી હતી અને રેડ દરમિયાન 33 જેટલા જુગારીઓને પકડવામાં આવ્યા, સાથે 8 જેટલા જુગારીઓને હાલ તો ફરાર બતાવ્યા છે। જી આભાર એઝાઝ, તમામ જાણકારી આપવા માટે।